હેલો મિત્રો, આજે આપણે કેટલીક કેળવણીની વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવીશું. તો તમે મારો આ વિડીયો ચોક્કસ જોજો. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં ગાંધીજી. તો ગાંધીજીએ કેળવણી વિશે શું કીધું કે કેળવણી એટલે સ્ત્રી કે પુરુષમાંના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા. ગાંધીજી શું કહે? સ્ત્રી કે પુરુષના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા. હવે ઋષો કે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. ઋષો કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. પેસ્ટોલોજી મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદિત અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. તો પેસ્ટોલોજીમાં તમારે કીવર્ડ યાદ રાખવાના: કુદરતી સુસંવાદિત અને ક્રમિક વિકાસ એટલે પેસ્ટોલોજી. એરિસ્ટોટલ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. એરિસ્ટોટલની અંદર યાદ રાખવાનું તંદુરસ્ત મનનું ઘડતર. તંદુરસ્ત મનનું ઘડતર એટલે એરિસ્ટોટલ. અરવિંદ ઘોષ વિકાસાનામુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. અરવિંદ ઘોષની અંદર યાદ રાખવાનું શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ. ડૉક્ટર રાધાકૃષ્ણ કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. માનવ અને સમાજનું નિર્માણ ડૉક્ટર રાધાકૃષ્ણન. અને શંકરાચાર્ય કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. તો ડૉક્ટર રાધાકૃષ્ણ અને શંકરાચાર્યની વ્યાખ્યા એક જ છે. કઈ? માનવ અને સમાજનું નિર્માણ. રવિન્દ્રનાથ ટાગોર કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ. તો આમાં તમારે યાદ રાખવાનું સત્યની ખોજ, અભિવ્યક્તિ, સ્વીકૃતિ. ઉપનિષદ મુક્તિ અપાવે તે વિદ્યા. ઉપનિષદે કઈ વ્યાખ્યા આપી? મુક્તિ અપાવે તે વિદ્યા. સ્વામી વિવેકાનંદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ. શું? સંપૂર્ણ વ્યક્તિમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે કે સ્વામી વિવેકાનંદ. શ્રી અરવિંદ વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે. તે જ સાચું અને જીવન શિક્ષણ કહેવાય. શું? મન, જીવન, આત્મા સાથે સંબંધ જોડવા સમર્થ બનાવે. તે જ સાચું અને જીવન શિક્ષણ કહેવાય. શ્રી અરવિંદ. ફ્રોબેલ શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય. જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ એટલે ફ્રોબેલ. H.G. વેલ્સ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. અંધકારમાં શું ફેલાવે? પ્રકાશના કિરણો. H.G. વેલ્સ. ઋગ્વેદ શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે. આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી એટલે ઋગ્વેદ. કૌટલ્ય એટલે કે માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે. શું? ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી તો કૌટલ્ય. એરિસ્ટોટલ સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમની પ્રતિ ગતિ કરવા પ્રેરે. સત્યમ, શિવમ, સુંદરમ આવે તો એરિસ્ટોટલ યાદ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 29 માર્ચના દિવસે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ છે. એમાં આ કેળવણીની વ્યાખ્યા પૂછાઈ શકે. તો તમારે આ વ્યાખ્યાઓ યાદ રાખવી.